તમને બધાને થતું હશે કે આ શું છે? આ છે તુરિયાની છાલનો સંભારો, જે ગુજરાતમાં બધાના ઘરે બનતો જ હોય છે. જે આપણે તુરિયા પાત્રાનું સેવ તુરિયાનું શાક બનાવીએ છીએ તે તુરિયાની છાલનો સંભારો છે. તો ચાલો આપણે શીખીએ તુરિયાની છાલનો સંભારો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું તુરિયાની છાલનો સંભારો, જે કાઠિયાવાડમાં બહુ જ બને છે. આ મેં 500 ગ્રામ તુરિયાની છાલ ઉતારી અને આવી રીતે ઝીણા ટુકડા કરી અને પલાળી દીધા છે, એટલે કે ધોવા માટે. અને 1 ચમચી આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ચપટી મેથી એડ કરીશું. મેથી થાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું એડ કરીશું. કાઠિયાવાડમાં ઘરે ઘરે બનતી આ રેસીપી છે. અને હવે આપણે એમાં રાઈ એડ કરીશું અને જરા એવું જીરું એડ કરીશું. મેથી, રાઈ અને જીરું બધું તતળી ગયું છે, તો આપણે તેમાં હિંગ એડ કરીશું. અને તુવેરની છાલ છે જે મેં ઉતારી લીધી છે તે એડ કરી આપણે તેમાં ટેસ્ટ મુજબ નમક એડ કરીશું. હલાવી દઈશું એટલે નમક બધામાં ભળી જાય. હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન પાણી એડ કરીશું અને હલાવી અને ઢાંકી દઈશું. ધીમા તાપે 5 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે જોઈ લઈશું કે તુરિયાની છાલ ચડી ગઈ છે કે નહીં. તો જુઓ, સરસ ચડી ગઈ છે. અને હવે આપણે તેમાં હળદર એડ કરીશું. તો હું કહું છું કે મધર વર્લ્ડની લઉં છું, તો આપણે મધર વર્લ્ડની હળદર એડ કરીશું, જે તમને બધા મોલમાં અને શોપ પર, એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં બધે મળી જશે. અને થોડી એડ કરવાથી પણ કલર સરસ જ આવે છે. તો આપણે 1 ચમચ હળદર એડ કરીશું અને હલાવી લઈશું. સરસ થઈ ગયું છે. હવે આપણે 2 મિનિટ માટે થવા દઈશું, જે જરા પણ પાણી હોય એ બધું બળી જાય એટલા માટે. તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે તેને સર્વિંગ કરીશું. ગુજરાતીઓની મનપસંદ સંભારો એટલે તુરિયાની છાલનો સંભારો, અને જેને આપણે દાળ ભાત, રોટલા બધા જોડે સર્વ કરી શકીએ. તો તૈયાર છે તુરિયાની છાલનો સંભારો.